અય અપુ, હું મારા દોસ્ત જાઉં છું બહાર. अच्छा સાંજે આવવામાં થાય મોડું એટલે ફોન ન કરતી તમે મારો દીકરો ખાઈને હુઈ જાજો. ઠીક હે. બરાબર? એટલે મારું ખાવાનું છે ને ફ્રીજમાં રાખી દેજે. ठीक है समझ गया। मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे હે મમ્મી આ ચપ્પલ કેમ ફ્રીજમાં મૂકો છો? એટલે તાર પપ્પા હમણાં કઈ ન ગયા મારે રાતે આવવા મોડું થાય મારે ખાવાનું ફ્રીજમાં મૂકી દેજે. એ ખુલ નહીં અમારી જિંદગી પૂરી થઈ જાય પણ આનું લોડિંગ પૂરું નહીં થાય નકરું સકડું ફેરાસ કરે છે. સવારે WhatsApp ખોલ્યું હોય થી બપોરે ખુલે છે. શું કરવાનું તો? એય હું એલી બિચારા ફોન વાય પડી ગઈ છો ટીપી નાખ્યો બિચારાને. તમે વ્યા જાવ ને કે તમને ટીપી નાખી. આ ફોન તમારે જેવો જ છે એક વારમાં ક્યાં કઈ કામ કરે છે અને ટીપીને તો જ કામ કરે છે. એલી પણ એમ નો હોય એને ચાલુ કરવાનું ઊભી રહે. आप भी ठीक करके देता લાય આયો ये पबजी वाला है क्या? ચાલ ભાઈ ચાલુ થઈ જા. ઈ ચાલુ બાલુ ન થાય હો હવે મને નવો ફોન લઈ દો. હું નવો ફોન લઈ ગયો મારે હું પૈસા ઝાડવાના બગીચા હે. હું તો એવા ફોન માં કરીશ આટલો બધો હેંગ કેમ થાય છે? એ હું રોજ આફ્રિકાના જંગલોના જનાવર હારે રોજ વાતો કરું છું. તો આફ્રિકાની જંગલી ભેંસ હારે વાત કરતી છે ને કા? अबे साले આજ મારા હાથ ને પગ ને કમર ને બધુંય તૂટે છે. તમે પોતું માર ગયો ને કઈ નહીં માર દો લાય. અય માર કાંડો એ જ આવી ગયું છે ના બાવડા ને બધુંય દુખે છે. કોઈ ને થોડાક વાસણ એ છે કરી નાખજો. કઈ નહીં હું કરી નાખું. અય બાથરૂમમાં થોડા કપડાય પડ્યા છે ધોઈ નાખજો ને. एक और काम હું બધું કરી નાખે તું ખાલી આરામ કર. रुको जरा सबर करो ઓય ઉઠ જમવાનું બનાવીને. એ મારું ઊભું રહેવાની ટેવ નથી. બહારથી ટિફિન મંગાવી લ્યો ને આજ. હારું હાલ. અલ્પા દીદી હેલો. અરે યાદ નહીં આવે એને આજ મજા નથી આવવાની. હાથ ને પગ ને કમર ને બધું તૂટે છે. એ આવું છું. हम इसका पति है हमको सिर्फ फांसी का सजा चाहिए। અય તમને કહું રક્ષાબંધન નજીક આવે છે, મને ડ્રેસ લઈ દો હાલો. હવે તું મને રાખડી બાંધવાની કે તાર ભાઈને? ભાઈને જ હોય ને રાખડી બાંધવાની. તો પણ એની પાસે માગીને પણ અરે ખરે ને અહીંયા લાવ મને આ લઈ ગયો મને આ લઈ ગયો. જા તાર ભાઈને ફોન કર. હેલા? મમ્મી મને બહુ ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું છે? ના બેટા મેં તો કાઈ નથી બનાવ્યું. હું મમ્મી બપોર થઈ ગયા હજી જમવાનું નથી બનાવ્યું. क्या बात कर रहे रे बाबा? હું મમ્મી તમને ન ખબર પડે કે મને ભૂખ લાગી હોય હજી જમવાનું નથી બનાવ્યું. बात तो सही है। અહીંયા તો તું આ રીતે મમ્મી હારે વાત કરે. આ રીતે તે મમ્મી હારે વાત કરીને મને જરાય ન ગમ્યું. અને તને ખબર નથી તાર મમ્મીને પ્રોબ્લેમ છે કયો? આળસનો. તમને મારામાં તો આળસ નથી આવતી. સાચી વાત છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे અય મારે તમારું એક કામ છે. હા મને ખબર છે તાર હું કામ છે ને. લે તમને કેમ ખબર? હજી તો કીધું નથી કઈ માં તમને. આ દેખાય જ છે આમ હવે. લે પણ મારા મગજમાં હું હાલે છે તમને હાનું દેખાય? ઈ તો ઘણી આપણી ખાસિયત છે. જાવ ને હવે હું ફાકા મૂકો છું. બોલો, તને વિશ્વાસ નથી આવતો? નહીં હારું હાલ તો તને પ્રૂવ કરીને બતાવું. એક કામ કર હું તને જે પૂછું ને એ તારે મગજમાં ધારી લેવાનું. अच्छा બરાબર? હવે તારું મગજમાં ધારેલું હું આ કાગળ ઉપર લખી નાખ. ठीक है બરાબર? ठीक है
ચાલ હું તને 4 સવાલ પૂછી, બરાબર? એના જવાબ તારે મગજમાં ધારી લેવાના અને ઈ તું મગજમાં ધારે ની હું પેપર ઉપર લખી નાખ, બરાબર? હા. હારું. ચાલ તારો પહેલો સવાલ છે, તારું ફેવરેટ ફળ કયું છે? તારી લીધું. તારી લીધું? લખી નાખું? હા, લખી નાખ. હાલ ચાલ મેં લખી નાખ્યું, બરાબર? આ લખી નાખ્યું અને આ ચિઠ્ઠી રાખ તારી પાસે. તને એમ ન થાય ચીટિંગ કરે છે, બરાબર? કયું હતું? કેરી. કેરી? ઓકે, ચાલ હવે તારું ફરવાનું સ્થળ કયું છે એ મગજમાં ધાર લે. તારી લીધું. તાર લીધું? લખી નાખું? હાલ ચાલ મેં લખી નાખ્યું, બરાબર? હવે આ ચિઠ્ઠી પણ રાખ તારી પાસે. કયું હતું? દુબઈ. દુબઈ. રેડી? ત્રીજો સવાલ, તારું ફેવરેટ એનિમલ કયું? પ્રાણી? તારી લીધું. તારી લીધું? લખી નાખું? લખી નાખ. હાલો મેં લખી નાખ્યું, બરાબર? હવે એ પણ ચિઠ્ઠી રાખ તું તારી પાસે. કયું હતું? વાઘ. વાહ, રેડી. ચાલ હવે તારો ચોથો સવાલ, ઉપર નીચે અપ ડાઉન એટલે કે રાઈટ ને લેફ્ટ 4 એરામાંથી કોઈ પણ એક એરો ધારી લે. તારી લીધું. ધારી લીધો? લખી નાખું? હાલ મેં આ લખી નાખ્યું, બરાબર? આ થઈ ગયો ચોથો સવાલ. હાલે આ જો રેડી? પાક્કું? લાય હવે 4 એ 4 મને આપી દે, બરાબર? હવે આપણે 4 એ 4 જોઈ લઈએ જવાબ સાચા છે કે નહીં. હવે આપણે પેલી ચીઠી ખોલીએ. તારું ફેવરેટ પ્રાણી કયું હતું? વાઘ. વાઘ હતું? હાલે જોતા ઈ જ છે કે? રેડી? ચાલો હવે બીજો મને સવાલ. કેમ ખબર પડી જતી? હવે બીજો સવાલ જોઈએ આપણે. તારું ફેવરેટ ફરવાનું સ્થળ કયું હતું? દુબઈ. હાલે છે દુબઈ? જોતો આમાં અને લે પછી આ જોઈએ આપણે. તારું ફેવરેટ ફળ કયું હતું? કેરી. લે જોતો આમાં કેરી છે. શું છે? તમે કે ડાકણા નથી ને? ડાકણી તું છો, તારી ભેગો રહીને ડાકણ થઈ ગયો. આ એરો કયો હતો? અપ ડાઉન? અપ હતો. આ જોતો અપ. તમારી હાથ પેઢીમાં કોઈ રાજકારણમાં ગયું? તમારા કોઈ હગા રાજકારણમાં છે? તમે એકેય પાર્ટીના કાર્યકર્તા છો? કોઈ દી મત દેવા ગયા છો? તમે કોઈ દી યુક્રેન કે રશિયા ગયા છો? क्या बात कर रहे रे बाबा? તો તમારું હગું કોઈ ત્યાં રહેશે? તો હું ભવિષ્યમાં આપણે ત્યાં રહેવા જવાના છે? તો લાવો ને રિમોટ હવે. યુક્રેન નો સ્પેલિંગ આવડતો નથી ને હવે નકરા હમાસાર લઈને બેહી જાય. કેવો છે તામ? જોઈ નવરાવો એટલે હમાસાર. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. હાય, આપણે અમીર ક્યારે બનશું? પૈસા આવે તઈ. તો પૈસા ક્યારે આવશે? લોન ના હપ્તા પતશે પછી. તો લોન ના હપ્તા ક્યારે પતશે? આપણે પતી જાવ પછી. તો લોન નો લેવાય ને. લોન હું કામ લીધી? હું પેલા નો કહેવાય, તારા હારું લોન લીધી. તમે જ કીધું તું કે ઘરનું મકાન હશે તો અમે લગ્ન કરશું. તારે હારું લગ્ન કરવા હારું લોન લઈને ઘરનું મકાન લીધું. बात तो सही है. તો પેલા નતું કહેવાતું? नहीं. હું પેલા નતું કહેવાતું. પેલા કહેતો તું લગ્ન કરત. પેલા ખબર નથી પડતી ઘરનું મકાન જોઈ, જમીન જોઈ, ગાડી જોઈ, પેલું જોઈ. હવે ભરો. મગજ ખરાબ થઈ ગયો છે કે હું માર્યો કેમ? આ કપડા કોણે ધોયા? મેં ધોઈ. તને કીધું નથી કપડા ધોવાનું કામ મારું છે? ના, વાસણ કોણે ધોયા? મેં કે તને કેટલી વાર કીધું આ ઘરના કામ બધા તું કરે તો હું કરી અહીંયા? ના, કચરા બધા કોણે કર્યા? તને મેં લગ્ન પહેલા કીધું તું કે તને લગ્ન પછી રાણીની જેમ રાખી, નોકરાણીની જેમ નહીં. તારે આ ફોન લે, આ બેહીન ફોન જોવાનો ને આરામ કરવાનો. સમજાઈ ગયું? સમજાઈ ગયું? આ તો આખા મહિનાની ડ્રેસ કાઢી લીધી. આખો શિયાળો પૂરો થવા આવ્યો. હાલો ને ક્યાંક હિલ સ્ટેશન માં ફરવા જાય આપણે. તમે મને ક્યાં લઈ જાઓ? એક કામ કર, સ્વેટર પહેર લે ને એક બ્લેન્કેટ લઈ લે, બરાબર? ધાબા ઉપર જઈને ગા, તમેવ સિમલા ચ મનાલી તમેવ, તમે નોલાવલા ખંડાલા તમેવ, તમે માથેરાન મહાબલેશ્વર તમેવ, તમેવ સર્વ હિલ સ્ટેશનમ તમેવ. अबे साले. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात. કેવો કંજૂસ કરવાળો મળ્યો છે મને.